હેલો અમદાવાદ, તમારા માટે મસ્ત મજાનું આજે નવી ઓફર લઈને આવી ગયો છે. નવી જગ્યા અને નવું લોકેશન, એકદમ ફ્રેશ અને નવી જગ્યા અને નવું લોકેશન તમારા માટે લઈને આવી ગયો છું. અહીંયા આગળ ઇડલી વડા અને ઢોસા બનાવે છે. અનિતા વડા ઢોસા સેન્ટર આનું નામ છે. અને અહીંયા આગળ પબ્લિક દૂર દૂરથી ખાવા માટે આવે છે. અને સન્ડે તો હાઉસફુલ હોય છે. તમે એકણ જોઈ શકો છો કે એકણ શું બાકી કાકાના ત્યાં ઇડલી વડા ઢોસા અને બાકી ટીકડી આગળ બહુ હાઉસફુલ જાય છે. અને લોકો એમને બી કોરી ઇડલી મસાલો લગાવીને એકણ ખાય છે. એટલી બધી આગળ હાઉસફુલ જાય છે. અને એક નંબર ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવીને ખવડાવે છે. અને કેટલી દૂર દૂરથી પબ્લિકો ખાવા માટે આવે છે. સૌથી સરસ વાત તો તમને એક કહું, અહીં આગળ સૌથી વધારે પ્રખ્યાત હોય તો એની આગળ આમની જે ચટણી મને હજુ બી ખબર ના પડી. મેં એમને પૂછ્યું હતું પણ મને જવાબ ના આપ્યો. અહીં એક ટોપરાની ચટણી તો હોય જ છે, પણ એની સામે એક બીજી બી વ્હાઈટ ચટણી હતી. એમાં શું હતું એ તો મને ના કીધું, પણ અહીંયા બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. ટોપરાની ચટણી છે અને એક બીજી એક વ્હાઈટ ચટણી છે અને એક લાલ ચટણી છે મરચાંની. અને સંભાર પણ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા હાઉસફુલ ગરમા ગરમ જ ચાલુ જ હોય છે. અને જેમ ખાલી થઈ એમ ફટાફટ ત્યાં સામેથી ઘરેથી મંગાવી લે છે. એટલું બધું આગળ હાઉસફુલ જાય છે. અને એક બીજા એમની બાજુમાં છે મિત્ર, અહીંયા આગળ ઢોસા પણ ટેસ્ટી બનાવે છે. અને લોકો શું બાકી ડીશો ભરીને ખાય છે. બાકી અહીંયા આગળ કે એક સાથે બે ત્રણ ડીશો લઈ ખાઈને જાય છે. એવો મસાલો ઉપર નાખીને બાકી ડીશ બનાવીને ખવડાવે છે. જો અહીંયા મસાલા ઢોસા બનાવવા માટે આવી ગયા છે મિત્ર, તો જો મસાલા ઢોસા બી એકણ બનાવે છે. આલુ ઢોસા, મસાલા ઢોસા, હરેક જાતના ઢોસા એકણ બનાવે છે. શું સુપર સ્વાદિષ્ટ અને ટેસ્ટી અને લાજવાબ ઢોસો એકણ બનાવીને ખવડાવે છે. આમના ઢોસામાં એટલું બધું મસ્તી સ્વાદિષ્ટ બનાવે છે. અને પછી એ બી જમ્બો ઢોસો બનાવીને ખવડાવે છે. તમે બધી જગ્યાએ જોયા હશે કે નાના નાના ઢોસા બનાવીને તમને આપે છે, પણ અહીંયા એવું નથી. અહીંયા આગળ તો તમને મસ્તી જમ્બો ઢોસો બનાવે છે. ઉપર પહેલાં ખીરું નાખીને પછી મસ્ત રીતે ગોળ ગોળ કરીને પછી એની ઉપર તેલ નાખીને અને એની ઉપર પછી મસ્ત રીતે બટાકાની ભાજી લગાવીને અને 5-10 મિનિટ થવા દે છે. અને પછી મસ્ત રીતે ઉપર બનાવીને શું આપે છે, સુપર ટેસ્ટી અને સ્વાદિષ્ટ. અહીંયા આગળ લોકો પાર્સલ પણ લઈ જાય છે. એક નહીં પણ 4 નહીં, 5 6 ડીશો અહીંયા પાર્સલ લઈ જાય છે. એવી અને અહીંયા આગળ મસાલા ઢોસા અને હરેક પ્રકારના ઢોસા અહીંયા બનાવીને ખવડાવે છે. અને ઇડલી પણ અહીંયા આગળ ફ્રેશ છે કે બાકી ઇડલીની ડીશ બી બહુ મસ્ત રીતે અને સ્વાદિષ્ટ રીતે અહીંયા આગળ ખવડાવે છે. અહીંયા આગળ બહુ દૂર દૂરથી પબ્લિકો ખાવા માટે આવે છે. મેં પણ અહીંયા આગળ ખાધું તો ટેસ્ટ કર્યો તો મને બી બહુ સ્વાદિષ્ટ અને એકદમ ટેસ્ટી લાગ્યું. બાકી બહુ મજા આવી ગઈ કે ના, બાકી લોકો કહે છે પણ અહીંયા આગળ આ સિરિયલમાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. એ રીતનું અહીંયા આગળ ઢોસા, ઇડલી ડીશ, પછી અહીંયા આગળ ટીકડી એ પણ અહીંયા આગળ બહુ મસ્ત રીતે મળે છે. અને અમને સૌથી વધારે સારામાં સારું એટલે એ છે કે અહીંયા આગળ મોટો જર્મનનો ડબ્બો અહીંયા આગળ બનાવેલો છે. અહીંયા આગળ સંભારનું અને એકદમ ગરમ થવા દે છે. અને એકદમ ગરમ લાય તમને અહીંયા આગળ સંભાર પણ મળી જશે. અંદર 2 થી 3 જાતની ચટણી નાખી છે, ઉપર મસાલો પણ નાખે છે. અને આમની બનાવવાની રીત જ આખી અલગ છે. અમદાવાદમાં બધી જગ્યાએ તમે ખાતા હશે, પણ અહીંના એકવાર ખાશો તો ખાતા જ રહી જશો અને આંગળી ચાટતા રહી જશો. એવા બાકી અહીંયા આગળ ઢોસાને ઇડલી ડીશ બનાવીને ખવડાવે છે. અને એનું લોકેશન પણ બહુ મસ્ત છે, જે તમને હું લાસ્ટમાં સમજાવી દઈશ. અને બાકી મારી એક જ વસ્તુ છે કે અહીં આગળ એકવાર જરૂર આવજો ને એકવાર ટેસ્ટ કરજો. જ્યારે બી તમે અહીં આગળ આવશો તમને બાકી ફ્રેશ જ ખાવા મળી જશે. એવું નથી કે પડેલું હોય અને તમને ફટાફટ ગરમ કરીને આપી દે. અહીં આગળ તમારે હરેક વસ્તુ અહીં આગળ ફ્રેશ અને લાઈવ જ ખાવા મળશે. બહુ પ્રખ્યાત છે એકણ. આનું એડ્રેસ પણ બહુ સરળ છે. રબારી કોલોની 4 રસ્તાની એક્ઝેક્ટ સામે જ અહીંયા કોર્નર ઉપર અમને લારી લાગે છે. અનિતા વડા ઢોસા સેન્ટર કરીને એમની નામ છે. તમે કોઈ પણને પૂછી લેજો કે આગળ ઇડલીની લારી ક્યાં આવી કાકાની, એમાં દૂરથી પણ કોઈ પણ બતાવી દેશે એવું એમનું લોકેશન છે. રબારી કોલોની મેઇન એક્સપ્રેસ હાઈવે છે, એની થોડીક આગળ આવશો ત્યાં રબારી કોલોની 4 રસ્તા છે. રબારી કોલોની 4 રસ્તા થોડુંક આગળ આવશો ત્યાં આગળ તમને કોર્નર ઉપર જોવા મળી જશે ઇડલીવાળાની લારી. અને આગળ બહુ જ ભીડ હોય છે કે તમને દૂરથી પણ ખબર પડી જશે. તો ફટાફટ આ લોકેશન પર આવી જજો અને ઇડલીવાળા ઢોસાની મોજ માણજો. અને તમને કેવું લાગ્યું કેવું નહીં
તો લાઇક કરીને કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમારા માટે અમદાવાદમાંથી નવા નવા વિડીયો હું લાવતો રહું.